જાગો ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। શું દિલ્હી વિસ્ફોટ પાછળ પાકિસ્તાનનો હાથ છે? બલુચ નેતાએ કહ્યું, આ યુદ્ધની ઘોષણા છે। ભારત સામે મૂકી આ માંગ। બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીના દોષી જાહેર, કોર્ટે ફટકારી ફાંસીની સજા। પુતિનની ભારત મુલાકાત પહેલા ટ્રમ્પ લાલ ઘૂમ, 500% ટેરિફ લગાવવાની આપી ધમકી। જો બોમ્બ ફૂટશે તો ભારતને સૌથી મોટું નુકસાન। ભર શિયાળે વરસશે વરસાદ, અંબાલાલ પટેલે ફરી કરી આગાહી। સાઉદી અરેબિયામાં 42 ભારતીયોનું ભડથું, મક્કાથી મદીના જતી બસ ટેન્કર સાથે અથડાતા આગનો ગોળો બની। બિહારમાં ચૂંટણીના પરિણામોના પડઘા મહારાષ્ટ્રમાં પડ્યા, કોંગ્રેસે આંખો દેખાડવા લાગ્યા ઉદ્ધવ ઠાકોરે। અમેરિકાના આ નિર્ણયથી ભારતને 26,000 કરોડ રૂપિયાનો ફાયદો થશે, ખેડૂતોનું ભાગ્ય બદલાશે। હળદર ગામની મહાપંચાયતમાં જેલમાં ગયેલા ખેડૂતોના પરિવાર સાથે ધારાસભ્ય હીરા સોલંકીએ કરી મુલાકાત। ઇન્ડિયા વિશિષ્ટ પાકિસ્તાન સુધરેયા પાકિસ્તાન નહીં, ભારત સામે પાકિસ્તાની ખેલાડીઓએ કર્યું શર્મજનક કૃત્ય। ગૌતમ ગંભીરની કોચિંગમાં ભારત પર લાગ્યો મોટો ડાઘ, ટેસ્ટ ઇતિહાસમાં ક્યારેય નથી થયું આવું। બીએમસી ચૂંટણી પહેલા મોટો નિર્ણય, મહારાષ્ટ્ર સરકારે ઉદ્ધવ ઠાકરેને અધ્યક્ષ બનાવ્યા। સોના અને ચાંદીની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો ઘટાડો। કોંગ્રેસને કોણ મત આપશે? શું તમે ક્યારેય વિચાર્યું છે? બિહારની હાર પર રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર। એલન મસ્ક અને માર્ક ઝુકરબર્ગથી પણ વધારે ધનવાન હોવાનો આતંકી મસૂદ અઝહરનો દાવો। બિહારમાં નીતિશ ગુરુવારે શપથ લેશે, ભાજપના 2 નાયબ મુખ્યમંત્રીઓ હશે। બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષ નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ આરજેડીની સમીક્ષા બેઠક। જો તમામ 35 વિપક્ષી એમએલએ રાજીનામું આપશે તો શું થશે? વિધાનસભા ચાલુ રહેશે? ભાજપે સ્થાપ્યો નવો કીર્તિમાન, દેશમાં સૌથી વધુ ધારાસભ્યો ધરાવતો પક્ષ બન્યો। રશિયા પાસેથી ખરીદતા તેલ પર 500% ટેરિફ લગાવવામાં આવશે। યુએસએ સંસદમાં એક બિલ રજૂ કરવામાં આવી રહ્યું છે। દુનિયાની સૌથી મોંઘી કાર ફક્ત 3 લોકો પાસે જ છે, શાહી સવારી। કિંમત સાંભળે તમે પણ ચોંકી જશો, તેની કિંમત $28 મિલિયન, એટલે કે આશરે 239 કરોડ રૂપિયા છે। ટ્રમ્પ ભારત પ્રસ્તાવ સાથે સંમત થયા, કૃષિ ઉત્પાદનો પર આગાહી છોડી દીધી। ભારત અમેરિકા વેપાર કરાર ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે। બિહારના ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા તેજસ્વી યાદવ, લાલુ અને રબડી દેવીએ અધવચ્ચે જ બેઠક છોડી। માવઠાના મારથી ગુજરાતના વધુ એક ખેડૂતોએ આપઘાત, વિસાવદરના ઈશ્વરી ગામના ખેડૂત જીવન ટૂંકાવ્યું। અમદાવાદમાં 5 લાખનો તોડ મામલે હેડ કોન્સ્ટેબલની ધરપકડ। અમેરિકાને મળી ચેતવણી, જેપી મોર્ગને કહ્યું, સાવધાન રહો, નહીંતર પરિસ્થિતિ યુરોપ જેવી થશે। લાલુ પરિવારમાં ભૂકંપ, રોહિણી આચાર્ય બાદ 3 વધુ દીકરીઓએ પટના છોડ્યું, દિલ્હી જવા રવાના। જૂનાગઢમાં વધુ એક માવઠાના મારથી પાક નિષ્ફળ જતા ખેડૂએ કરી આત્મહત્યા। મક્કાથી મદીના જઈ રહેલી બસ ટેન્કર સાથે અથડાતા 42 ભારતીયો જીવતા ભૂંજ્યા। રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના સૌથી સારા સમાચાર સામે આવ્યા। યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ કેદીઓની મુક્તિની માંગ, વાટાઘાટો જારી, ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ આવી જાણકારી। પૌત્રી આરાધ્યાને 14મા જન્મદિવસ નિમિત્તે અમિતાભ બચ્ચનને એડવાન્સમાં આપી શુભેચ્છા।